મારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો। કેમ છો? મજામાં? રાધે રાધે મિત્રો। રાધે રાધે કહેતાની સાથે જ હું તમને વાત કરું કે આજે આપણે ફેમિલી બ્લોગ બનાવીશું અને મિત્રો ફેમિલી બ્લોગમાં તમને અવારનવાર બધું આપણે કહીએ છીએ બરાબર। તો આજે હું તમને થોડી ગુલાબ વિશે માહિતી આપીશ અને ગુલાબ વિશે માહિતી પછી મારા ફેમિલીના તમને સભ્યો સાથે મળાવીશ અને મિત્રો મારા બ્લોગમાં તમે બને રહેજો। હું તમને હજી નવી બધી માહિતી આપતો રહીશ મિત્રો। અને હું આપણો મેહુલ અને મિત્રો તમે જેવો મને આગળના બ્લોગમાં સપોર્ટ આપ્યો છે એવો સપોર્ટ આપતા રહેજો। મારી યુટ્યુબ ફેમિલીની અપીલ છે મિત્રો સપોર્ટ કરો છો અને કરતા રહેજો અને આપણા બ્લોગમાં બને રહેજો। મિત્રો વાત કરીએ, આપણે તમને કીધું હતું કે આપણે ગુલાબની તમને માહિતી આપીશું મિત્રો। ગુલાબની વેરાયટી બહુ સારી છે મિત્રો। અને જો તમે વાત કરું તો આપણે આગળના વિડીયોમાં પણ તમને બતાવી ચૂક્યા છીએ કે મિત્રો આ છે ગુલાબના રોપા અને મિત્રો મેં 3 મહિના પહેલાં કર્યા હતા અને હવે તૈયાર થઈ ગયા છે। હવે મિત્રો એને અલગથી ચોપવાના છે અને લગભગ 2 થી 3 ચારા નવા કરવાના છે જેથી કરીને ઉત્પાદન સારું મળી શકે અને આપણે સારી ક્વોલિટીનું છે એટલે સારી ગુણવત્તાનું આપણે આ બિયારણ છે એટલે આમાંથી ઉત્પાદન પણ ઘણું લઈ શકાશે મિત્રો આ ગુલાબની વેરાયટીની વાત કરું તમને તો મિત્રો આ દેશી ગુલાબ છે અને સુગંધમાં પણ સારું રહે છે મિત્રો। અને બધા શુભ પ્રસંગોમાં ગુલાબની માંગ વધારે રહેતી હોય છે અને ઉનાળાની અંદર તો ખાસ। તો મિત્રો હું તમને બતાવીશ કે આ છે ગુલાબ અને બતાવું ગ્રાફ્ટિંગ આ ગુલાબનું સારું છે તમને હું બતાવીશ। મિત્રો વિડીયોની અંદર તમે જોઈ શકતા હશો કે આની અંદર એક ગુલાબની અંદર કેટલી ડાળખીની અંદર કેટલા ગુલાબ લાગેલા છે તમે જોઈ શકો છો। મિત્રો આપણી જોડે બહુ સારી વેરાયટી છે। તમારે કોઈને જોઈતી હોય તો મેહુલનો સંપર્ક કરજો મિત્રો, તમને પણ પહોંચાડી આપશું। તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો કે આ એકદમ દેશી ગુલાબ છે મિત્રો, આ જોઈ શકો છો। અને ગુલાબનો બહાર પણ સારો બેસે છે તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર। મિત્રો તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે આ 3 મહિનાના છોડ છે અને તમે જોઈ શકો છો કે આનું ગ્રાફ્ટિંગ કેટલું સારું થયું છે। જો એવું નથી કે આ નાનો છોડ છે, તમને બતાવું એ અલગથી જ જો તો આ પણ ગુલાબ આપે છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર એકદમ નાનો જ છે। જો મિત્રો નાનો છોડ છે તો પણ એને ગુલાબ લાગવાનું ચાલુ થઈ ગયું છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો। મિત્રો તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો કે જે આ ગુલાબના છોડ છે એ માત્ર ને માત્ર 3 મહિનાના છે અને તમે જોઈ શકો છો કે નાના ગુલાબના છોડને પણ ગુલાબ આવી ગયા છે મિત્રો। હજુ આ ગુલાબનો જોઈ શકો છો અને હજુ મિત્રો આ ખૂબ નાના છોડ છે તો પણ એને 3 મહિનાની અંદર ગુલાબ લાગી ગયા છે। તો મિત્રો આ છોડ મોટા થશે ત્યારે એને કેટલું સુંદર અને સારું ગ્રાફ્ટિંગ થશે મિત્રો। તો તમે પણ આ નસલ વાવવા માગતા હોય તો વાવી શકો છો મિત્રો। અને જો તમારે આ જોઈતું હોય તો મારો સંપર્ક કરો મિત્રો। હું મારી પ્રોફાઇલ પર મારો કોન્ટેક્ટ નંબર આપીશ। તમારે કોઈને જોઈતું હોય તો મને કોન્ટેક્ટ કરજો મિત્રો। અથવા જો તમને ના મળે તો તમે મને આ વિડીયોની અંદર કોમેન્ટ કરજો। કોમેન્ટની અંદર દરેકની કોમેન્ટ સાંભળવામાં આવશે અને દરેક કોમેન્ટનો રિપ્લાય આપવામાં આવશે મિત્રો તમને આ જે ખુલ્લી જગ્યા હું બતાવી રહ્યો છું એ તમે જોઈ રહ્યો છો વિડીયોની અંદર જગ્યા દેખાઈ રહી છે એ જગ્યાની અંદર આપણે ગુલાબનું વાવેતર કરવાનું છે મિત્રો। જે છોડ તૈયાર કર્યા છે એ આ જગ્યાની અંદર ચોપવાના છે મિત્રો। આ જે લસકાવાળો ભાગ દેખાઈ રહ્યો છે લસકો કાઢી નાખવાનો છે અને આટલાની અંદર આપણે ગુલાબ કરવાના છે મિત્રો આપણે ઘણા બધા ગુલાબ ઘરે વાવેલા છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર। આ સવારની અંદર વેણી લીધેલા છે મિત્રો। આપણે ગુલાબ વિશેની માહિતી પૂરી થઈ અને હવે આપણે માહિતી તમને આપીશું આપણા પરિવાર વિશેની। તો મિત્રો પરિવારમાં ઘરની અંદર એન્ટર થતાની સાથે જ મમ્મી કંઈક કહી રહ્યા છે। મમ્મી કહે છે કે આપણે ઘર સાફ કરવા કાઢ્યું હતું મિત્રો, તો ઘર સાફ કરવા કાઢ્યું એના અંદર એક ફ્રેમ હતી મોહડાવાળી ફ્રેમ મમ્મી લાવ્યા હતા 500 રૂપિયાની, તે કોઈ લઈ ગયું છે બરાબર। તો મિત્રો મમ્મી તમને કહેશે, મમ્મી બોલજો। તાન ઘર સાફ કરવા કાઢી તું તો અમાર ફેમ લઈ જી મોયડાવાળી અમે વિડિયો રોજ બતાવતો તો ટોનવાળી ફ્રેમ મમ્મીની કોઈ લઈ ગયું છે મિત્રો। તો ખબર નહીં હવે કોણ લઈ ગયો, અમે જબ્બા જતો ને માતાજીની મીટલી એટલે સામાન બહાર પડ્યો તો મિત્રો કોઈ લઈ ગયું છે પણ હવે કોણ લઈ ગયું તો આપણને ખબર નથી મિત્રો।
પરિણામ માટે એક લાઈક કરી દેજો. એક લાઈક શેર અને સપોર્ટ કરી દેજો. નવા વિડીયો જોવા મળશે. અને મિત્રો હવે હું અમારા દાદીમા સાથે તમને મળાવીશ વિડીયોની અંદર. તમે જોઈ રહ્યા છો દાદીમા આપણા હજુ લગભગ દાદીમાને 60-65 વર્ષ, તો પણ દાદીમા આડીખમ છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર. દાદીમા હજુ પણ જાતે જ કામ કરે છે. વિડીયોની અંદર હું તમને બતાવીશ. મિત્રો જોઈ રહ્યા છો દાદીમા જાતે પણ રહે છે. વિડીયોની અંદર શૈલેષભાઈ નોકરી હેડ્યા તો બરાબર ઘણા દિવસથી ગયા હતા. બાજરીની અંદર બાજરીમાં પોણી વાળી થોડા કાળા થઈ ગયા, પણ ધોળા કરવા પછી મિત્રો દાદીમા કમ્પ્લીટ દાદીમા કર્યા છે. મિત્રો લાઈક કરો, શેર કરો ને સપોર્ટ કરો. મિત્રો અમારા દાદીમા કામ કરી રહ્યા છે. મિત્રો અન્ય સભ્યોની વાત કરું તો મિત્રો મારા પપ્પા થોડા બહાર ગયા છે અને ભાઈ નોકરી ગયો છે. અને આજે આપણે મિત્રો રજા હતી એટલે આપણે ઘરે હતા અને બેન ખેતરમાં ગયા છે. મમ્મીને બધા હું તમને મારા ઘરના અન્ય સભ્યો સાથે નહીં મળાવી શકું મિત્રો. અને હું તમને બતાવું કે આપણે ગાય ભેંસ બધું રાખીએ છીએ. ગાય નથી રાખતા મિત્રો, ભેંસો રાખીએ છીએ એટલે તમને બતાવીશ હું. તો મિત્રો તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો આ છે અમારી એક ભેંસ નાની. અને મિત્રો વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો આ છે 2 મોટી ભેંસો. એમના માટે અમે દૂધ લાવ્યા હતા. તે વરસાદ આવે તો પલળી જતું હતું એટલા માટે એને ઢોકી દીધું છે મિત્રો. અને વાત કરીએ તો એમના માટે લસકો હતો. મિત્રો આપણો આ બ્લોગ ચાલુ રહેશે. લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો મિત્રો. અને આપણે આગળ જે ક્રિયા કરશું એટલે કે દિવસ દરમિયાન જે કામ કરશું એ તમને આ વિડીયોની અંદર બતાવીશું મિત્રો. આપણા બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. મિત્રો હું તમને મારા વિડીયોની અંદર એવા વ્યક્તિની મુલાકાત કરાવીશ એકદમ શાંત અને ઠંડા માણસની. મિત્રો તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો એ વ્યક્તિ હસી રહ્યા છે અને વિડીયો ઉતારે છે એમ કહી રહ્યા છે. બોલો બોલો. મિત્રો આપણે એમને વિડીયોમાં લઈ લીધા છે શૂટિંગની અંદર. અને મિત્રો હવે હું તમને વાત કરીશ તો આપણા બાજુમાં મહાકાળી માતાજીનું મંદિર છે. તો મંદિરની બાજુમાં ચબૂતરો છે મિત્રો. હું ચબૂતરો તમને બતાવીશ કારણ કે મને પક્ષીથી વધારે પ્રેમ છે મિત્રો. કારણ કે પક્ષીઓને દાણા નાખવાને પાણી આપવું એ આપણો ધર્મ છે મિત્રો. ને મને એ વધારે ગમે છે એટલે હું તમને બતાવીશ. તમે મારા વિડીયોની અંદર બન્યા રહો. તો મિત્રો આ મંદિરની આગળ પણ તમે જોઈ શકો છો ગુલાબ આવેલા છે અને ગુલાબમાં પાણી જઈ રહ્યું છે. તમને બતાવીશ. જો આ નળ દ્વારા પાણી જાય છે ગુલાબની અંદર. મિત્રો ચબૂતરાની વાત કરીએ તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે ચબૂતરા પર મસ્ત મજાના પોપટ ને ખલી ચરી રહ્યા છે. તમને હું ઝૂમ કરીને બતાવીશ. તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર. જોઈ બિલકુલ મિત્રો મારા ઘરની બાજુમાં જ માતાજીનું મંદિર છે અને માતાજીની મંદિરના બાજુમાં ચબૂતરો છે મિત્રો. અને આપણું ઘર એ મંદિરના પાછળ છે મિત્રો. તો હું તમને વિડીયોની અંદર બતાવીશ અને બતાવું છું મિત્રો. અવારનવાર હું વિડીયોની અંદર તમને આ બતાવું જ છું મિત્રો. અને જો મારી બોલવાની સ્પીચની અંદર મારી જીભ થોડી અટકતી હોય તો મિત્રો આ જો હું મારી સ્પીચ સુધારવા માટે થોડો ટ્રાય કરી રહ્યો છું મિત્રો. અને નેક્સ્ટ વિડીયોની અંદર હું મારી સ્પીચ સુધારીશ મિત્રો. મારી કોઈ ભૂલ થાય તો મને માફ કરજો બોલવાની અંદર. મિત્રો વાત કરીએ તો આપણે ગુલાબની અંદર સવારની અંદર જ પાણી આપી દઈએ છીએ મિત્રો. કારણ કે ઉનાળાની ઋતુ છે એટલે ગુલાબ નહીં કોઈ બી પાક હોય તો એની અંદર પાણીની વધારે જરૂર પડે મિત્રો. બરાબર, એટલે આપણે સવારની અંદર જ પાણી આપી દઈએ છીએ બરાબર. એ પણ આપણે તમને વિડીયોની અંદર બતાવીશું. અને મિત્રો ગુલાબ એવું ફૂલનો છોડ છે કે મિત્રો એને પાણીની વધારે જરૂર પડે છે. અને મિત્રો જો ઉનાળાની અંદર એને પાણી ના મળે તો મિત્રો એ કરમાઈ જાય છે. એટલે જો આપણે તાજા અને સારા ગુલાબ જોઈતા હોય તો મિત્રો આપણે એને પાણી આલવું જરૂરી છે મિત્રો. બરાબર, એટલે સવારની અંદર આપણે એની અંદર પાઇપ નાખેલી જ છે એટલે આપણે એમને પાણી છોડી મૂકીએ છીએ સવારની અંદર. હું તમને બતાવીશ વિડીયોની અંદર, જોતા રહેજો. તો મિત્રો તમને વિડીયોની અંદર હું તમને વિડીયોની અંદર બતાવી રહ્યો છું કે જો આ છે ચકલી ને ચકલી દ્વારા પાણીની પાઇપ છે. તેથી એ પાણીની પાઇપથી જ આપણા ગુલાબની અંદર પાણી જઈ રહ્યું છે. તમે જોઈ રહ્યા છો
નજીકના ગુલાબ આપણે પાઇપથી પહીએ છીએ અને બીજા આગળના ગુલાબ છે એ આપણે પાઇપની દ્વારા પહીએ છીએ, પણ તમને બતાવીશ હું વિડીયોની અંદર, તમે બન્યા રહેજો મિત્રો. જો આ પાણી આવે છે, જો મિત્રો સવારની અંદર આપણે એમને પાણી આપી દઈએ છીએ. તમે જોઈ રહ્યા છો આ પાણી જઈ રહ્યું છે મિત્રો. તમે જો કેટલું સારું ને સુંદર દેખાય છે મિત્રો. ગુલાબની સાથે સાથે આપણે પણ પપૈયા પણ વાવેલા છે, તમે જોઈ શકો છો. એ પણ નાના નાના પપૈયા પણ બેઠા છે મિત્રો. કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ મિત્રોને પેટની સમસ્યા હોય, એટલે પેટના રોગથી પીડાતા હોય ને કોઈને પપૈયું ખાવું હોય તો મિત્રો આપણા ત્યાં મળી રહેશે, લઈ જવું મિત્રો. કારણ કે આપણે ઘણા પપૈયા આવે છે, વિડીયોની અંદર હું તમને બતાવીશ. જોઈ રહ્યા છો તમે, જો મિત્રો આપણા ઘરે 3 થી 4 પપૈયા મકા અને માતાજીના મંદિર મકાથી 100 પપૈયા એ મકા વાવેલા છે મિત્રો. એટલે આપણે કોઈ જરૂરમંદ વ્યક્તિ હોય તો એની આપણે સેવા કરીએ છીએ મિત્રો. એટલે કોઈને જોઈતા હોય તો લઈ જવું. તો મિત્રો આપણે તમને વિડીયોની અંદર બતાવીશું કે મિત્રો જોઈ રહ્યા છો તમે વિડીયોની અંદર, આ મીટરના ઉપર ચકલીનો માળો છે મિત્રો. તો આ ચકલીનો માળો ચકલી બનાવી રહી હતી. ચકલી છે મિત્રો એ ઉનાળાની અંદર લુપ્ત થઈ રહી છે, અને લુપ્તને ચકલીને બચાવવું એ આપણા માટે મિત્રો. અને તમે વાત કરીએ તો મિત્રો આ ચકલી છે એ ખેડૂતના આંગણા આગળનું પક્ષી છે મિત્રો. એટલે ચકલીને આપણે બચાવવી બહુ જરૂરી છે મિત્રો. એટલે આપણા ઘરની અંદર એને માળો કર્યો છે. અન્યથા કોઈ કબૂતર કે કોઈ પક્ષી ઘરની અંદર માળો કરે તો હું નથી રહેવા દેતો, પણ મિત્રો આ ચકલી માળો કર્યો છે એટલે હું રવા દીધો છે. અને મિત્રો તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે ચકલીના માળાની અંદર 3 બચ્ચા અને 1 ઈંડું છે મિત્રો. એટલે હું ના ફેંકું, કારણ કે મિત્રો પાપ લાગે, અને એ પણ ના કરાય મિત્રો. હું એનો બચાવ કરું છું. વિડીયોની અંદર હું તમને બતાવીશ મિત્રો. હું તમને વિડીયોની અંદર બતાવીશ. તો આ ચકલી અંદર છે, તમે જોઈ રહ્યા છો. ચકલી થોડા સમયમાં બહાર આવશે મિત્રો. આ ચકલી બેઠી એના બચ્ચા માટે લઈ જાય છે દાણા અને પાણી મિત્રો. અને મિત્રો પક્ષીઓની વાત કરીએ તો આપણા ઘરની આગળ એક સુંદર મજાનું સીતુનું ઝાડ છે મિત્રો. તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર, એ ઘણા બધા પક્ષીઓ આ સીતુ ખાવા આવે છે મિત્રો. અને તમે જોઈ શકો છો કે આ પક્ષીઓનો કલરવ પણ હું તમને બતાવીશ મિત્રો. તમે શાંતિથી અને ધ્યાનથી આવા સાંભળજો મિત્રો આ પક્ષીઓની કલકલાટ. મિત્રો તમે વિડીયોની અંદર જોઈ શકતા હશો કે આ પક્ષી કેટલો કલકલાટ કરી રહ્યા છે મિત્રો. એ સીતુણીની અંદર બેઠા છે એટલે હું તમને બતાવી શકતો નથી, પણ એમનો કલકલાટનો અવાજ તમને સંભળાવી શકું છું. એકદમ મિત્રો મસ્ત હરિયાળી છે. હરિયાળીની અંદર કેવા શાંતિથી મસ્ત સુંદર ગુલાબ અંદર છે, તમને બતાવીશ વિડીયોની અંદર. જોઈ રહ્યા છો મિત્રો. મિત્રો તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે આપણા ઘરની આગળ કેવી સુંદર મજાની વાડી છે ગુલાબની. જોઈ રહ્યા છો વિડીયોની અંદર. મિત્રો વાત કરીએ તો આ ગુલાબ એટલા સુંદર ને સારા કેમ આવે છે મિત્રો. આ છે બોર, ને બોરની બાજુમાં જ મિત્રો આ છે બોર, ને બોરની જે પાણી, બોરનું સાઈડમાં પાણી જાય છે નેકમાં થઈને, એ મિત્રો આપણા ગુલાબની અંદર થઈને જ જાય છે. તમે જોઈ શકો છો આ જઈ રહ્યું છે પાણી બરાબર, એ આપણા ગુલાબની અંદર થઈને જ જાય છે મિત્રો. મિત્રો આપણે હતા ઘરે, અને આ બ્લોગ ફેમિલી અને મારા ગુલાબ વિશેનો બનાવ્યો છે, ગુલાબની માહિતી વિશેનો બનાવ્યો છે, અને ફેમિલી વિશે થોડું બતાવ્યું છે મિત્રો. તો આ બ્લોગમાં મને સપોર્ટ કરજો મિત્રો, અને જરૂરથી મિત્રો જોજો, પૂરો જોજો. એ તમે પૂરો જોશો તો મારો વોચ ટાઈમ વધશે મિત્રો. અને આ બ્લોગ હું અહીંયા પૂરો કરી રહ્યો છું. મળી આવવાના આવતા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી મિત્રો. મજામાં છો. બાય બાય.